સુરતમાં આવનાર ચૂંટણીને ધ્યાને લઈને પોલીસ ગુનેગારોની ડામવા મેદાને છે। ત્યારે 2 દિવસ અગાઉ રિંગ રોડ પર નજીવી બાબતે થયેલા ઝઘડામાં એકબીજા પર જીવલેણ હુમલો કરનાર અસામરિક તત્વોને ખટોદરા પોલીસે ગણતરીના સમયમાં ઝડપી પાડી કાયદાનું ભાન કરાવી સળિયા પાછળ ધકેલી દીધા છે। સુરત શહેરના ખટોદરા પોલીસ મથક વિસ્તારમાં રિંગ રોડ પર આવેલ ચામુંડા હોટેલ પાસે નજીવી બાબતની બોલાચાલીમાં 4 ઇસમોએ એક પરિવાર પર જીવલેણ હુમલો કર્યો હતો, જેમાં પરિવારના 5 થી 6 સભ્યોને ઢોરમાર મારવા સાથે 2 મિત્રોને ચપ્પુના ઘા મારી હત્યાનો પ્રયાસ કરાયો હતો। તેથી આખરે ભોગ બનનારે આ મામલે ખટોદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા ખટોદરા પોલીસે 4 હુમલાખોરો મનોજ ઉર્ફે મનિયો ચીરો, અક્ષય ઉર્ફે આદિ, વૈભવ કુલે અને પ્રણવ સામે હત્યાની કોશિશનો ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। તો બીજી તરફ હુમલાખોર મનોજ ઉર્ફે મનિયો રાજેન્દ્ર પાટીલે ખટોદરા પોલીસ મથકમાં રાકેશ ઉર્ફે બાલા અને અન્ય 2 ઇસમો વિરુદ્ધ મારામારીની ફરિયાદ નોંધાવી હતી, જેમાં તેઓ પણ કિન્નર સાથેના ઝઘડોનો ઉલ્લેખ કરી ફરિયાદ આપતા જણાવ્યું હતું કે રાકેશે એકદમ ઉશ્કેરાઈ જઈ તેમની સાથે ઝઘડો કરી હેલફેલ ગાળો આપી હતી અને બાદમાં તેમણે મારામારીની શરૂઆત કરી હતી। રાકેશ તથા તેની સાથેના 2 મિત્રોએ 4 યુવકો પર હુમલો કર્યો હોવાની ફરિયાદમાં લખાવતા પોલીસે મારામારીનો ગુનો દાખલ કરી ત્વરિત તપાસ હાથ ધરી હતી। હાલ તો 4 આરોપીઓને ખટોદરા પોલીસે ઝડપી પાડી તેઓની શાન ઠેકાળે પાડી કાયદાનું ભાન કરાવ્યા બાદ ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવી સળિયા પાછળ ધકેલી દીધા હતા।